નમસ્કાર મિત્રો, આજે માતૃવંદના દિવસ નિમિત્તે માતૃવંદના સાથે ચાલો માતૃત્વની થોડી વાતો કરીએ. મિત્રો, કહેવત છે કે મા તે માં બીજા વગડા ના વા. એ કહેવત ખરેખર સત્ય છે. માતૃત્વની તુલનામાં અન્ય તુલના કોઈની પણ કરી શકાતી નથી, કારણ કે માતૃત્વનું પલ્લું ભારે થઈ જાય છે અને તેને નમાવી શકે તેવું બીજું પલ્લું કોઈ થઈ શકતું નથી. એટલે જ કહેવાયું છે કે માતેમાં બીજા વગડા નાવા. પરંતુ મિત્રો, ક્યારેક માતૃત્વની તુલનાની પરાકાષ્ઠા વિશે ઉદાહરણ લઈએ તો માતૃત્વની તુલના પરાકાષ્ઠા એ પહોંચેલી ગણાય. કારણ કે માતૃત્વનું લાગણી એટલી બધી ઉદાર અને સંવેદનશીલ હોય છે કે ગમે તેવું વાત્સલ્ય તેને ડગાવી શકતું નથી, ત્યાં સુધી તેટલા શિખર સુધી પહોંચી શકતું નથી. પોતાનો પુત્ર કે પુત્રી ભલે કદાચ 90 વર્ષ કે 100 વર્ષની ઉંમર થઈ હોય છતાં તે માતૃત્વ તેનું એવું હોય છે કે તેને તો પોતાનું બાળક જેવું જ તે 90 વર્ષ કે 80 વર્ષ કે 100 વર્ષે પહોંચેલા પુત્ર કે પુત્રી માટે તેનું વાત્સલ્ય નાના બાળક જેટલું જ માનું હેત હોય છે. અને ગમે તેટલી ઉંમરે પહોંચેલા પોતાના સંતાનો એટલે કે પુત્ર કે પુત્રીને પણ માતૃત્વનું એ વાત્સલ્ય નાના બાળક જેમ લાડ કરતું હોય તેવું જ લાગે છે. શું આ કહેવું મારું સત્ય નથી લાગતું આપને? પરંતુ ચાલો તેનાથી પણ આગળ વધતા માતૃત્વની જેમને ઝંખના જ રહી ગઈ હોય, બચપણથી જ જેમણે માતૃત્વ ગુમાવી દીધું હોય, તેવા દુર્ભાગી સંતાનો એટલા માટે કે એ કમનસીબ બની જાય છે, માતૃત્વનો વાલ જેમને મળેલ નથી. તેના વિશે બે શબ્દો પણ આપણે ઉચ્ચારીશું. અને એ સદનસીબો જે છે, જેને માતાનો પ્રેમ હાલમાં પણ મળી રહ્યો છે અને ખૂબ જ મળેલ છે, તેમને પણ ખૂબ જ વાલ સાથે વંદન કરીએ. તેવા વ્યક્તિઓને કે જેમને માતૃત્વનો પ્રેમ હાલ પણ મળી રહ્યો છે અને જેમને વર્ષોથી મળી રહ્યો છે, તેવા સર્વેને વંદન, તેવી માતાઓને પણ વંદન. હવે ચાલો, જેને નાનપણથી જ માતૃત્વ ગુમાવી દીધું હોય, એટલે કે માતાનો પ્રેમ ન મળ્યો, તેના માટે બે શબ્દો. કે જ્યારે બાળક પારણ્યમાં પોઢ્યું હોય અને માતાનો પ્રેમ પ્રાપ્ત ન થયો હોય, તેની હાલત શું હોય? તો તેની એક કલ્પના માત્ર: માં મારા મીઠા હાલરડા કોણ ગાશે? માં મારા મીઠા હાલરડા કોણ ગાશે? માં મને પાલવ આડે કોણ સંતાડશે? માં મને પાલવ આડે કોણ સંતાડશે? આંગળી પકડી ને માં રસ્તો ઓળંગતા, આંગળી પકડી ને માં રસ્તો ઓળંગતા ને પાપા પગલી ભરતા કોણ શીખવાડશે? માં મારા મીઠા હાલરડા કોણ ગાશે? રડી રડીને મારો સાદ સુકાયો, રડી રડીને મારો સાદ સુકાયો, માં હેતે દોડીને છાનો કોણ રાખશે? હેતે દોડીને છાનો કોણ રાખશે? કપટી સંસારના મીઠા બોલા માનવોમાં, કપટી સંસારના મીઠા બોલા માનવોમાં સાચી કડવાણી કોણ પીવડાવશે? માં મારા મીઠા હાલરડા કોણ ગાશે? ઝબક જોળીએ લટકતો જ હોય, ઝબક જોળીએ લટકતો જ હોય, એટલે કે પારણ્યમાં પોઢ્યો અને પડવું થઈ રહ્યો, અડધો દેહ બહાર હોય ને અડધો ઘોડિયા એટલે કે પારણ્યની અંદર હોય, એના માટે ઝબક જોળીએ લટકતો જ હોય.
ને દોડી છાતી સરસો કોણ ચાપશે. દોડીને માં હોય એ જો જોઈ જાય તો દોડીને પોતાના બધા કામ પડતા મૂકી હાથમાં હોય તે વસ્તુ ફગાવી અને પોતાના પુત્ર વાલસોયા પુત્રને એ પડી ન જાય તે માટે દોડી અને હેત વરસાવતી હોય છે. ઝબક જોડી એ લટકતો જોઈ ને દોડી છાતી સરસો કોણ ચાપશે અને છાતીએ વળગાડી લે છે પોતાના સંતાનને. આ માતૃત્વનો એક વાલ છે. ઝબક જોડીએ લટકતો જોઈ ને દોડી છાતી સરસો કોણ ચાપશે. માથે પડતા તાપના ચાંદરડાથી આંબાને છાંયડે કોણ ઝુલાવશે. માથે પડતા તાપના ચાંદરડાથી આંબાને છાંયડે કોણ ઝુલાવશે. જ્યારે પુત્રને ઝાડની છાયામાં કોઈ હિંચકો બાંધી દીધેલો હોય અને એમાં સુવડાવેલો હોય, માતા કોઈ કામ કરી રહ્યા હોય અને એનું ધ્યાન જાય કે માથે ચાંદરડાનો તાપ પડી રહ્યો છે, ત્યારે માતા તેને છાંયે આંબાના છાંયે એ ઝુલાવે છે, ત્યાંથી લઈ લે છે તડકેથી. એટલે કે માથે પડતા તાપના ચાંદરડાથી આંબાને છાંયડે કોણ ઝુલાવશે. માં મારા મીઠા હાલરડા કોણ ગાશે. દૂધમાં ઘૂંટીને પાયા ગુણના ઘૂંટડા. દૂધમાં ઘૂંટીને પાયા ગુણના ઘૂંટડા. દૂધમાં ઘૂંટીને પાયા ગુણના ઘૂંટડા. એવા સંસ્કાર સિંચી કોણ પીવડાવશે. કોણ પીવડાવશે. માતા છે એ પોતાના એ સંતાનને દૂધની સાથે ગુણના ઘૂંટડા પાય છે, માત્ર દૂધ નથી પાતી. સંસ્કાર સિંચીને કોણ પીવડાવશે. મર કહેનારા મળશે જગતમાં. મર કહેનારા મળશે જગતમાં. ખમ્મા કહીને કોણ ખમકાવશે. મર કહેનારા મળશે જગતમાં. ખમ્મા કહીને કોણ ખમકાવશે. માં મારા મીઠા હાલરડા કોણ ગાશે. અને વાલા માતૃશક્તિની જો વાત કરીએ, માતૃવંદનાની વાત કરીએ તો માતૃશક્તિ એ કંઈક અલગ તરી જતું હોય અને આપણે સૌએ સ્વીકારવું પડે કે ખરેખર માતૃશક્તિ એ કંઈક અલૌકિક છે. એ આપણે સૌએ અનુભૂતિ કરેલી જ હોય છે. કારણ કે માતૃશક્તિ, માતૃવંદનાની અંદર એવી શક્તિ અને લાગણીઓ રહેલી હોય છે. માતૃત્વની એ લાગણીઓનો આપણે સૌએ અનુભવ કરેલો હોય છે. અને માતૃશક્તિ એ કંઈક વિશેષ પ્રકારથી એ આપણને અલગ તરી ગયેલું અનુભૂતિ થતી હોય છે. અને ખરેખર આપણે માતાનું વાત્સલ્ય એક અનોખી રીતે આપણે અનુભવેલું હોય છે. અને એક વંદનીય પાત્ર હર હંમેશ જીવનભર માતાની હયાતી હોય કે ન હોય છતાં એ આપણને વારંવાર એ માતાને યાદ અને માતૃવંદના કરવા આપણને પ્રેરતું હોય છે. ચોક્કસપણે આપણે સ્વીકારવું જ પડે. અને માતૃત્વની શક્તિવાળા એટલી બધી પ્રચંડ હોય છે, શક્તિશાળી હોય છે કે કદાચ મહાપરાક્રમી કોઈ એ મહાપુરુષ હોય, એટલે કે ઇતિહાસના પાને જેનું નામ રચાઈ ગયેલ હોય, લખાઈ ગયેલ હોય, તેવા એક કોઈ મહાપુરુષ હોય તો તેમને પણ જ્યારે સંકટ પડે ત્યારે તે એક માતૃવંદના સ્વરૂપે એટલે કે માતાને યાદ કરતા હોય છે. અને એક પોતાના કુળદેવી માતાજીને યાદ કરતા હોય છે. જે માતૃ આપને થશે કે આવું હોઈ શકે કે સંકટ સમયે માતાને યાદ કરે. હા, તેનું દ્રષ્ટાંત આપને જણાવું તો આપે સિરિયલ જોઈએ છે મહાભારત. તેમાં કરોડો લોકોને પોતાના જળમાં સ્નાન કરાવી અને પાવનકારી એવા ગંગાજી માતાજી, જેમના પુત્ર મહાપરાક્રમી મહાપુરુષ ભીષ્મ પિતામહ કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તેઓ જ્યારે ઈચ્છે ત્યારે એ સ્વર્ગવાસ થાય. આવા શક્તિશાળી પુરુષ હોવા છતાં તેમને કૌરવો અને પાંડવો વચ્ચેના કલહથી કંટાળી અને તેઓ વારે વારે એ કંટાળી જતા. કારણ કે કૌરવોને પક્ષે રહેવાથી પાંડવોને જે સહન કરવું પડતું તે જોઈ શકતા ન હતા અને કૌરવો અન્યાય કરી જતા હતા. તેવા આ બધી મુશ્કેલીઓથી કંટાળી અને ભીષ્મ પિતામહ
ઘણી વખત આપણે સિરિયલમાં જોયું હશે કે ગંગાજીને કાંઠે એ ઊભા રહી અને વંદના કરતા અને તેમના માતુશ્રી પાવનકારી ગંગાજીને યાદ કરતા અને ગંગાજી એ વહેતા જળના પ્રવાહમાંથી પ્રગટ થઈ અને તેમને દર્શન દેતા સાક્ષાત, અને કેનું કારણ પૂછતા કે કેમ ભીષ્મ મને યાદ કરવી પડી. ત્યારે મહાપરાક્રમી મહાપુરુષ વંદનીય પૂજ્ય ભીષ્મ પિતામહ તેમને હાથ જોડીને વિનંતી કરતા કે માં, આ બે ભાઈઓના ઝઘડાને હું ન્યાય આપી શકતો નથી. બંને ભાઈઓ એ વારે વારે ઝઘડા કર્યા કરે છે, એકબીજાને અન્યાય અને અસંતોષ ઊભો થાય છે. કૌરવો પાંડવોને અન્યાય કર્યા જાય છે, કૌરવો મારી કાબૂમાં નથી. પાંડવોને અન્યાય થાય છે, મારે તો બંને પુત્રો સરખા, અને આ બધું મારાથી જોવાતું નથી, મને તારા ચરણમાં સમાવી લે. ત્યારે ગંગાજી માતાજી તેને કહે છે, ભીષ્મ, હજી તારે સૃષ્ટિ ઉપર કાર્ય કરવાના બાકી રહી ગયા છે, સેવાકીય કાર્યો, જગત કલ્યાણના કાર્યો, એ ત્યાં સુધી તારે આ સૃષ્ટિ પર રહેવાનું છે. એટલે મારું કહેવાનું એ છે કે આવા સંકટ સમયે ભીષ્મ પિતામહ જેવા મહાપરાક્રમી મહાપુરુષ કે જે ઇતિહાસના પાને જેનું નામ અમર થઈ ગયેલું હોય, લખાઈ ગયેલું હોય, આવા એક લોખંડી પુરુષ, અડગ મનના માનવી કે જેમણે ભીષ્મ પિતામહે જે પ્રતિજ્ઞા લીધી તે આપણે હાલમાં પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ ને કે તેણે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. એટલે કે ભીષ્મ પિતામહ જેવી પ્રતિજ્ઞા લીધી, કારણ કે જે તેમની પ્રતિજ્ઞામાં અડગ રહેલા જીવનભર. આવા મહાપુરુષ કે જેમની પ્રતિજ્ઞા આજે પણ આપણે યાદ કરીએ છીએ ને એમને એ બાને યાદ કરીએ છીએ, આવા મહાપુરુષને પણ તેમના માતુશ્રીને એ સંકટ સમયે એ વંદના કરવી પડેલ અને પોતાનું દુઃખ તેમની પાસે એ વ્યક્ત કરેલ. તો કહેવાનું એ છે કે માણસ ગમે તેવો હોય, પરાક્રમી હોય, મહાપુરુષ હોય અને ગમે એવો અડગ મનનો માનવી હોય, પરંતુ જ્યારે સંકટનો સમય આવે ત્યારે તે માતાના ચરણમાં એ પોતાની વેદના યાદ કરી મનોમન વાગોળતો હોય છે અને વ્યક્ત કરતો હોય છે. આવું માતાનું એક વાત્સલ્ય તે સમયે પણ તેને યાદ આવી જાય છે. અને માતાનું વાત્સલ્ય તેને જાણે કે હેતાળવો હાથ ફેરવી અને એનું પહાડ જેવડું દુઃખ એ મહાપુરુષ હોય, ગમે એવો મહાપુરુષ હોય, ગમે એવી શક્તિશાળી મહાપુરુષ હોય, છતાં તેના પહાડ જેવડા દુઃખને પણ માતાનું વાત્સલ્ય એ અમીરૂપી જાણે કે ઝરણારૂપી પ્રગટ થઈ અને તેને અદૃશ્ય રીતે પણ તેના જેણે કે સંકટના પહાડને ઝરણારૂપી પ્રગટ થઈ અને પીગાળી નાખતું હોય તેવું પણ ક્યારેક પુરુષોને એટલે કે માણસોને અનુભવ થતો હોય છે. આવું માતૃત્વનું એક આપણે ઉદાહરણ એ ચોક્કસપણે યાદ કરવું પડે, વાગોળવું પડે, કારણ કે માતૃશક્તિ એ એક મહાન છે, વંદનીય છે અને પૂજનીય છે. માતૃશક્તિની તાકાત ગમે તેવું પહાડ જેવું દુઃખ હોય અને તેનો પુત્ર માના ચરણમાં એ જઈ અને વ્યક્ત કરે અને માં એનો હેતાળવો હાથ દીકરા ઉપર ફેરવે, પુત્ર ઉપર ફેરવે, તો પહાડ જેવું દુઃખ એ અડીખમ મનનો ડગી ગયેલો માણસ, દુઃખથી ડગી ગયેલો માણસ, સંકટથી પાછો પડી ગયેલો માણસ એ હિંમતભર એનામાં એ કુદરતી સ્ફૂર્તિ આવી જાય છે, શક્તિ આવી જાય છે. કારણ કે માતાનો વાત્સલ્ય ભર્યો હાથ એ અમી રૂપી જાણે કે મસ્તક પર ફરી અને તેના પહાડ જેવા દુઃખને એ પીગળાવી નાખે છે અને એક સાંત્વન માણસના મનને મળી જતું હોય તેવી અનુભૂતિ થાય છે. આ માતૃની શક્તિ છે, એટલે કે માતાની શક્તિ છે. આભાર, નમસ્કાર, જય મુરલીધર, જય માતૃવંદના. માતૃવંદના દિવસ નિમિત્તે આ રચના એટલે કે આ કૃતિ મારા વહાલા સ્વર્ગસ્થ માતૃશ્રીને ચરણમાં અર્પણ. નમસ્કાર,
મુરલીધર.